બિહારમાં ભાજપના એનડીએ ગઠબંધનની ઐતિહાસિક જીત થતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને બિહારના સહપ્રભારી સી.આર. પાટીલે સુરતમાં નિવેદન આપી ભાજપના કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા હતા. બિહાર ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થવા લાગ્યા છે. 243 બેઠકો માટેના વલણો ભાજપના એનડીએ ગઠબંધન માટે ક્લીન સ્વીપ સૂચવે છે. ત્યારે સુરત નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ કે જેઓ બિહારના સહપ્રભારી હતા, તેઓએ બિહારમાં એનડીએની થયેલી ભવ્ય જીતને લઈ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે આ બિહારના વિકાસની જીત છે, જંગલ રાજનો પરાજય થયો છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. દાવાથી માંડીને એક અસરકારક પરિબળ ઊભું થાય એવી રીતે વાતો કે એવું વાતાવરણ જેમણે ઊભું કર્યું હતું એનું અસ્તિત્વ જ નથી રહ્યું. અને એટલે બિહારના મતદાતા ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણે બિહારના હિતમાં, બિહારના વિકાસ માટે, બિહારની આવનારી પેઢી માટે એમણે સમજદારીપૂર્વક માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં, શ્રી અમિતભાઈ શાહ સાહેબમાં, શ્રી નીતિશ કુમારજીમાં જે વિશ્વાસ બતાવીને ડબલ એન્જિનની સરકાર પુનઃ બનાવવા માટે એમણે અને નીતિશ કુમારજીને 10મી વાર મુખ્યમંત્રી બનાવવા માટે એમણે જે મતદાન કર્યું છે એમને મતદાતાઓને નમન છે. એમની સમજદારીને અને એમણે જે રીતે જંગલરાજને અટકાવવા માટેનો ભરપૂર પ્રયત્ન તાકાત લગાવી ત્યારે ડર ઉભો થયો કે જંગલરાજ ફરી આવી રહ્યું છે અને બિહારમાં રહેતા અને બિહાર બહાર રહેતા બિહારના લોકોએ પણ એકજૂટ થઈને બિહારમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો અને આ પરિણામ જે આવ્યું છે એ ખરેખર અકલ્પનીય છે. અમે પણ 160+ કહેતા હતા, પરંતુ આ તો 200ની નજીક પહોંચવાની તૈયારીમાં છે. એના માટે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને, નીતિશ કુમારજીને, અમિતભાઈ શાહ સાહેબને, બાકી સૌ લોકોએ જે મહેનત કરી છે અને વિશેષ બિહારના મતદાતા ભાઈ. મુખ્યમંત્રી માન્ય શ્રી નીતિશ કુમારજી રહેશે એ ભારતીય જનતા પાર્ટીએ પણ વારંવાર કહ્યું છે અને એ જ રહેશે. ઇન્કમ્બન્સી ક્યારે હોય છે દુરુપયોગ થાય છે. ભારતીય જનતા પાર્ટીનો ગુજરાત સહિત અનેક જગ્યાએનો ઇતિહાસ છે કે પોલિટિકલ પાર્ટી હોવાને કારણે ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન લડે છે, સત્તા પ્રાપ્ત કરે છે અને સત્તાના માધ્યમથી સેવા કરે છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટી સામે એન્ટી ઇન્કમ્બન્સી આવતી નથી. બિહારમાં પણ જેડીયુ